લખતર સર્કિટ હાઉસ ખાતે ભાજપ યુવા મોરચાની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। યોજાયેલ બેઠક સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વોલ પેઇન્ટિંગ માટે જગ્યાઓ ગોતવી, પતંગ ચીકી વિતરણ, ત્રિરંગા યાત્રા ગામથી કાઢવી, વિકસિત ભારત એમ્બેસેડર બનાવવા માટે લોકોનો નમો એપમાં જોડાવા, 24 તારીખે નવા મતદાતાનું સંમેલન કરવું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓને જોડાવા સાથે તેનું સંમેલન કરવું જેવી ચર્ચાઓ કરવામાં આવી હતી। અને આવનાર 2024ની લોકસભાની ચૂંટણીને લઈને યુવા મોરચા દ્વારા કુશળ કામગીરી કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। યુવા મોરચા પ્રમુખ દ્વારા લખતર યુવા મોરચા ગુજરાતમાં અગ્રેસર ક્રમાંકે કામ કરતું હોવાનું કહી યુવા મોરચાના યુવાનોનો ઉત્સાહ વધાર્યો અને તમામ યુવા મોરચાના યુવાનોનો સારી અને ઉમદા કામગીરી કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। યુવા મોરચા કારોબારીમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલા, જિલ્લા મહામંત્રી અને મોરચા પ્રભારી દિવ્યરાજસિંહ રાણા, લખતર તાલુકા યુવા મોરચા પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, યુવા મોરચા મહામંત્રી મહેશભાઈ બેડિયા સહિત મોટી સંખ્યામાં યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। લખતર સર્કિટ હાઉસ ખાતે લખતર યુવા મોરચાની કારોબારી બેઠકમાં અમારી પ્રદેશ યુવા મોરચાની 4 તારીખ બેઠક હતી। એમાં જે આગામી કાર્યક્રમ નક્કી થયા છે એ મુજબ વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ કરવાના છે। બીજો કાર્યક્રમ ગરીબ સેવા વસ્તીમાં ચીકી અને પતંગ વિતરણનો કાર્યક્રમ કરવાનો છે। 12 તારીખે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે કોલેજમાં। 25 અને 26 તારીખે મોટી તિરંગા યાત્રા, બાઇક રેલી અથવા પદયાત્રા સ્વરૂપે કરવાની છે। અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે વિકસિત ભારત એમ્બેસેડર બનાવવા માટેનું આહવાન કર્યું છે। એના અનુસંધાને અમે યુવા મોરચા દરેક મંડળમાંથી પ્રદેશ યુવા મોરચાની સૂચના અનુસાર 16,000 વિકસિત ભારત એમ્બેસેડર બનાવવાના છીએ। આ વિકસિત ભારત એમ્બેસેડર નમો એપ પર અમે બનાવવાના છીએ। બીજો અમારો કાર્યક્રમ છે 18 થી 25 વર્ષ કે જે લોકસભામાં પહેલી વાર મત આપશે, એમની માટે અમે દરેક વિધાનસભામાં 2 એટલે કે અમારે સુરેન્દ્રનગરમાં 5 વિધાનસભા છે, એમાં 9 કેમ અડધું મંડળ અમારા મોરબીમાં એટલે 9 વિધાનસભામાં અમે નવા મતદાતા સંમેલન કરવાના છે।